લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા શહેરમાં સંઘ શતાબ્દી વિજયાદશમી ઉત્સવની ઉજવણી 400 જેટલા સ્વયંસેવકોએ પથ સંચાલનમાં ભાગ લીધો. શહેરના મુખ્ય જાહેર માર્ગોમાં શિસ્તબદ્ધ રેલી, સંઘના રાજકીય સામાજિક સ્વયંસેવકોની રેલીમાં હાજરી. વર્ષ 1925માં શરૂ થયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતાં સંઘ દ્વારા દેશભરમાં શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે. આ અવસરને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવામાં સંઘ દ્વારા દેશભરમાં વિજયાદશમી ઉત્સવ વિશેષ ભવ્યતા સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ધ્રાંગધ્રા શહેરમાં 400 સ્વયંસેવકોની શિસ્તબદ્ધ હાજરીમાં શહેરના મુખ્ય માર્ગો પર પથ સંચાલન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડોક્ટર કેશવ બલરામ હેડગેવારે વર્ષ 1925માં વિજયાદશમીના દિવસે કરી હતી, જેને 100 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. દેશનો દરેક નાગરિક રાષ્ટ્રભક્ત, કર્તવ્યનિષ્ઠ અને સત્યને વરેલો બને તેના માટેના પ્રયાસો કરવાના ભાગરૂપે તેની સ્થાપના કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા શહેરમાં સંઘ દ્વારા જાહેર ઉત્સવ તરીકે શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી છે. ધ્રાંગધ્રા શહેરના રાજકીય, સામાજિક, વેપારી આગેવાનો સહિતના 400 કરતાં વધુ સ્વયંસેવકોએ પથ સંચાલનની કાર્યવાહીમાં ભાગ લઈને રાષ્ટ્ર માટે કામ કરતા એક સંગઠનનો ભાગ બનવાનો ગર્વ અનુભવ્યો હતો. આ તકે સંઘના કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક કુલદીપસિંહ ઝાલા, સંઘના અનિલભાઈ શેઠ, તેજસ પટેલ તેમજ અનિલભાઈ રાવલ દ્વારા સુંદર આયોજન સાથે સમગ્ર જવાબદારી સંભાળી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે ધ્રાંગધ્રામાં યોજાયેલ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા નગર તથા તાલુકાના સૌ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક સહભાગી થયા. સાથે જ સમાજના અગ્રણીઓ, સંતગણો, પત્રકાર મિત્રો તથા સમાજની માતા બહેનો પણ સક્રિય રીતે સહભાગી થઈ. આ કાર્યક્રમ દરમિયાન પથ સંચલન, શારીરિક પ્રાત્યક્ષિક, બૌદ્ધિક પ્રાત્યક્ષિક, અતિથિનું ઉદ્બોધન બૌદ્ધિક થયું. સંચલન દરમિયાન નગરના શહેરોના વિવિધ રસ્તાઓ ઉપર વેપારી સમાજના લોકો દ્વારા સંચલનનું સ્વાગત કરવામાં આવ્યું. સાથે જ ઉદ્બોધનમાં પણ આવનારા શતાબ્દી વર્ષ દરમિયાન જે કાર્યક્રમો રહેવાના છે તેની માહિતી આપવામાં આવી અને સમાજ સક્રિય રીતે તેમાં સહભાગી થાય તેવું આહવાન કરવામાં આવ્યું. શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તનના વિષયો જેવા કે સામાજિક સમરસતા, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય, કુટુંબ પ્રબોધન અને સ્વદેશી વિષયમાં પણ સમાજનું જાગરણ થાય અને સમાજના લોકો સક્રિય રીતે સ્વયંસેવકો સાથે જોડાય અને આ કામમાં સહભાગી બને એ આશા વ્યક્ત કરવામાં આવી. અસ્તુ. ભારત માતા કી જય.